સાજલી ખાતે વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતીય નિસહાય 8મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં કુલ 9 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના સાદલી ગામે આવેલ કોમ્યુનિટી હોલ ખાતે વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતીય નિસહાય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાદલીના વરિષ્ઠ પત્રકાર હસમુખભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ સંકેત પટેલ, અગ્રણી મુકેશ બિરલા, પૂર્વ સરપંચ જયેશ પટેલ, જતીનભાઈ પટેલ સહિત સાદલીના આગેવાનો ઉપસ્થિત રહેતા કનુભાઈ પરમાર તેમજ એમની ટીમ દ્વારા ફૂલહારથી સ્વાગત કરાયું હતું. આ સમૂહ લગ્નોત્સવની સહાય માનવ કલ્યાણ સંઘ સંસ્થાના ડોક્ટર સલીમ વોરા, વિનુદાદા અંબાવાલા, એડવોકેટ મિનેશ પરમાર કરજણ, મુકેશભાઈ વસાવા અવાખલ, વસાવા સમાજના અગ્રણી અશોકભાઈ વસાવા તેમજ નામાંકિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા. આ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા સાદલીના કનુભાઈ વણકર, જેસલ વસાવા સહિતના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. સિનોર તાલુકાના સાદલી ગામે જે વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સતત 8મો સમૂહ લગ્ન આજે યોજાઈ રહ્યો છે. આ સમૂહ લગ્નની મૂળ ખાસિયત એ છે કે દરેક દિવ્યાંગ તથા અતિ ગરીબ હોય, નિસહાય, મા બાપ વગરની દીકરીઓ હોય, એવા લોકોને સિનોર તાલુકામાં તેમજ અમારા આજુબાજુના વિસ્તારમાં અમે વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટના કાર્યકરો દ્વારા એવો જનસંપર્ક કરી એવી દીકરીઓને સંપર્ક કરી અને આ સમૂહ લગ્નમાં અમે કોઈપણ જાતની ફી લીધા વગર વિના મૂલ્યે અમે આ સમૂહ લગ્નની અંદર એમને આ લગ્ન ગ્રંથિ માટે જોડવા માટે અમે આ સમૂહ લગ્નમાં નોંધ કરી દઈ છે. અને આજ રોજ એ અમારા જે સમૂહ લગ્નમાં 9 જોડા થયા છે અને એ 9 જોડા આજે અમારા અહીંયા ઉપસ્થિત સમૂહ લગ્ન આજે સંપન્ન થઈ રહ્યો છે. અને બીજું આ સમૂહ લગ્નમાં આજે છેલ્લા 8 વર્ષથી અમારા સાદલી ગામના કેટલાક દાનદાતાઓ દ્વારા તેમજ બરોડાની અંદર અમારા જે હરિસેવા ટ્રસ્ટ તેમજ બીજા અમારા જે સલીમભાઈ વોરા, એ બધાના સહયોગથી આ સંસ્થાની અંદર વધુમાં વધુ અમને સહયોગ મળે છે. અને એવા બીજા અમારા પણ ગામના અને અમારા તાલુકાના સિનોર તાલુકાના જે દાનદાતાઓ દ્વારા આ સંસ્થાના સહયોગ, દાનદાતાઓના દાતાઓની જે સહયોગથી જ આ સંસ્થાનું બધું સંચાલન થાય છે. અમારી સંસ્થા માત્ર એક વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટે ફક્ત સમૂહ લગ્ન નહીં, પરંતુ ગરીબ બાળકોને અમારા સિનોર તાલુકામાં તેમજ આજુબાજુમાં જે ગરીબ બાળકો છે એમને નોટબુકો વિતરણ કરવું, શૈક્ષણિક સહાય જેવી કે સ્કૂલ બેગ, નોટો, ચોપડા, તેમજ ગરીબ દર્દીઓ હોય જે આરોગ્યલક્ષી સેવાઓ પણ અમારી સંસ્થા દ્વારા આપવામાં આવે છે. તેમજ દિવ્યાંગોને દરેક સરકારી લાભ મળી રહે એ માટે અમારી સંસ્થા દ્વારા, અમારા કાર્યકરો દ્વારા સિનોર, કરજણ, ડભોઈ જેમાં બરોડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની અંદર કાર્યકરો દ્વારા અમારા દરેક તાલુકામાં કાર્યકરો કામ કરે છે. એમાં દરેક કાર્યકરો એનું સંચાલન કરી અને દરેક દિવ્યાંગોને નોંધ અને દિવ્યાંગોની અમે નોંધ કરીએ છીએ અને એ દિવ્યાંગોની નોંધણી કર્યા પછી દરેક દિવ્યાંગોને સારી રીતે લાભ મળી રહે એ માટે સતત પ્રયત્નશીલ છે. બંદગી સાહેબ, આ વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટ એવા સાડલીના પ્રમુખ સાહેબ કનુભાઈના માધ્યમથી અમે 8મો સમૂહ લગ્ન આજ રોજ સમૂહ લગ્ન સાડલી મુકામે રાખેલ છે, જેમાં જે પણ દાતાઓએ અમને સહયોગ કર્યો છે અને જે પણ 9 કન્યા દીકરીઓને ભેટ આપી છે એ તમામ દાતાશ્રીઓનો હું આભાર માનું છું અને અમારી સંસ્થા વતી એમને ખૂબ બિરદાવીએ છીએ. સાથે આ સમૂહ લગ્નની અંદર આવનારા સમયની અંદર વધુને વધુ લોકો જોડાય અને આ સમાજ જે પણ ખોટા ખર્ચાનેમાંથી બચત થાય ને આર્થિક નુકસાન એમને ના થાય અને ઓછા ખર્ચામાં લગ્ન પૂર્ણ થાય તો એમના આવનારા ભવિષ્ય માટે બાળકોને બનાવવામાં વિશેષ એ ખર્ચો ઉપયોગ કરે એવી આશા સાથે જય ભીમ. સાહેબ બંદગી સાહેબ.